નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ફાગણ વદ બીજ ગુરુવાર, તારીખ 5/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:44. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જરૂર પડીએ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ ને તો જીવન સહેલું બનાવી શકાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો યોગ્ય સમયે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરતા રહેશે. તો મિત્રો, આજનો સુવિચાર: જે માણસમાં સત્ય બોલવાની તાકાત હોય અને એ તાકાત વધુ હોય ને એ માણસ દુનિયામાં નફરતનું પાત્ર બને છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કમળો થયો હોય ને કમળો મટતો ન હોય ને તો 1 તોલો હળદરનું ચૂર્ણ 4 તોલા દહીંમાં ભેળવી ને આપણે ખાઈએ તો કમળામાં જલ્દીથી રાહત થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આપણા જીવનમાં અવગુણો ન આવવા દેવા. કારણ કે અવગુણો આવે ને ત્યારે આપણે પેલી હોળીમાં કાણું નથી પડી જતું, એવી પરિસ્થિતિ આપણા જીવનની બને છે. અવગુણો આવે એટલે આપણામાં જે નાવમાં પાણી ભરે એવી રીતે આપણા જીવનમાં પાણી ભરાવા માંડે ખોટી આદતોનું, અને એનાથી આપણું જીવન ડૂબી જાય. તો આ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને પસાર કરવાનો છે. નાની નાની ચિંતાઓ તમને સતાવી શકે છે અને એક પછી એક ચિંતાઓ આપણા જીવનમાં આવે આપણું માનસિક સંતુલન બગડી શકે છે. આજે તમારે હરીફ પરથી સાચવીને રહેવાનું છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય કરવાનો નથી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજના ખર્ચા તમારી બચતને તોડે એવી શક્યતા બને. તો આજે ખર્ચાઓ પર આપણે કંટ્રોલ રાખીને ચાલવું જરૂરી. કાર્યક્ષેત્રમાં આજે કોઈક નવી જવાબદારી આપણે સંભાળવી પડે. અને મિત્રો, આજે ગેરસમજથી દૂર રહેશો એટલો ફાયદો થશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે આર્થિક બાબતનો કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લઈશું તો ચોક્કસ ફાયદો થશે. જે લોકો નોકરી કરે છે એ લોકોને કાર્યક્ષેત્રમાં પોતાની સાથે કામ કરતા સહકાર્યકરોનો સથવારો મળે અને આજના કામ સહેલા થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે કૌટુંબિક પ્રગતિ થતી દેખાય છે. કુટુંબમાં એકતા આવે, કુટુંબના સભ્યો તમારો સાથ આપે. આજના અઘરા કામ સરળ કરવામાં એ લોકોની સહાય મળે. કર્ક રાશિવાળાએ આજે નાણાકીય રોકાણ સમજી વિચારીને કરવાનું છે. સાંજના સમયે મોસાળથી કોઈ સારા સમાચાર આવી શકે છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વાણી વાપરતા પહેલાં વાણીના શબ્દને ચોક્કસ રીતે વિચારી લેજો, જોઈ લેજો, તોલી લેજો, પછી વાણીનો ઉપયોગ કરજો. સિંહ રાશિવાળાએ પણ આજે આર્થિક વ્યવહારોમાં સાચવીને આગળ ચાલવાનું છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. આવકમાં વધારો થતો દેખાય છે. આજે આપણે આપણા આર્થિક પાસાને મજબૂત કરી શકીશું. ઘણા લાંબા સમયથી અટકેલા કાર્ય કોઈકની સહાયથી આપણે પૂર્ણ કરી શકશું. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. તો મિત્રો આજે ખોટા ખર્ચાઓ પર કાપ મૂકીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજે તુલા રાશિવાળાએ પોતાની આવકના નવા સ્ત્રોત ઊભા કરવાનો પ્રયત્ન કરવાનો છે અને આજના કરેલા પ્રયત્ન સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કંઈક વધુ મહેનત કરવી પડે, વધુ પરિશ્રમ કરવો પડે તો કરી લેજો, કારણ કે સફળતા મોટી મળતી દેખાય છે. આજે કૌટુંબિક સભ્યો સાથે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે પોતાના માનસિક વિચારોને કંટ્રોલમાં રાખીને ચાલવાનું છે. આજે છે ને તમારા મનમાં કંઈક નવું કરવાના વિચાર આવે, પણ નવું કરતાં પહેલાં આપણે વિચારવાનું છે એમાં સફળતા મળશે કે નહીં મળશે, એ કાર્ય હું પૂર્ણ કરી શકીશ કે નહીં કરી શકીશ. આ બધા પાસા તપાસીને પછી આગળ ચાલજો. એકદમ આંખ બંધ કરીને કૂદી પડશો તો નુકસાનીનો ભય મોટો છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે સવારથી જ કંઈક નાની મોટી મૂંઝવણનો સામનો કરવો પડે, પણ મિત્રો ડરવાની જરૂરિયાત નથી. મિત્રોની સહાયથી આજે આપણે આપણા મનની મૂંઝવણને દૂર કરી શકીશું. આજના કામોને સહેલા કરવા માટે મિત્રોની સહાય જરૂર મળી જાય. આજે કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાના પ્રયત્ન કરવાના છે. આજના કરેલા પ્રયત્ન તમને સારી સફળતા અપાવશે. તો આજે જો આપણે બચત વધારવામાં સફળ થઈએ તો આપણા માટે ભવિષ્યમાં સારા પરિણામ આવી શકે. આજે દાંપત્ય જીવનમાં પણ મધુરતા છવાયેલી દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે જીવનમાં આવતા નાના મોટા અવરોધો મોટી પરેશાની ઊભી કરી શકે છે. તો આજે સવારથી જ આપણે સજાગ રહીશું કે ભાઈ નાની સમસ્યાઓ આપણને ઘેરી ન વળે. આજે એનું નિવારણ લાવીને પછી જ જીવનમાં આગળ ચાલવું જરૂરી બને છે. આજે આવક કરતાં જ આવક વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.